મારો 18 વર્ષનો દીકરો મોટો સ્મિત એટલો જેન્ટલમેન, એટલો કાઇન્ડ કે હું ને મારા હસબન્ડ બી બહુ બ્લેસ્ડ અને ભગવાનને ગ્રેટફુલ હતા કે આવો સન ભગવાને અમને આપ્યો. એ છોકરો જ્યારે મારા લાઈફમાંથી આવેલો છે એનું નામ છે સ્મિત. તમને બધાને એમ હતું કે મારી સ્માઇલ બહુ સારી એમ, પણ મારા દીકરાએ હંમેશા મારા મોઢા પર સ્માઇલ જ લાવેલો છે. અને હજી પણ એ જ્યાંથી બી જોતો હશે ને તો મારું ફેસ એને હંમેશા હસતું જ જોવાનું હોય. એટલા માટે હું 3 દિવસ જ કે એટલું જ રડી છું, બહુ નથી રડી, કારણ કે મારો દીકરો બહુ દુઃખી થાય ને મમ્મી રડે તો હું નથી રડતી. અને બધા કહેતા હતા કે શું થયું સ્મિતને. સવાર મંગળવાર બહુ સારો એવો ડે હતો. મેં ભગવાનનું મ્યુઝિકથી ચાલુ કર્યો, મારા નાના સનનું ટિફિન બનાવ્યું, પછી અમે લોકોએ બ્રેકફાસ્ટ સાથે કર્યો. 6:30 મારો નાનો સન નાહ્યો, 7:50 હું નાહી, એ જ બાથરૂમમાં મારો મોટો સન નાહવા ગયો. તો સોસાયટીમાં કોઈ એક લોકોનું ગીઝર હશે એ ફોલ્ટી થઈ ગયું હશે અને એનો જે સ્વિચ હોય, જે મને ખબર નથી પણ શોર્ટ સર્કિટવાળી જે સ્વિચ હોય ને એ બગડી ગયા હશે. એ લોકોએ નહીં રિપેર કરાવી હોય. તો સોસાયટીમાં ઘણા બધા લોકો, એટલે આપણને તો સપને બી વિચાર ન હોય ને કે પાણીમાં શોર્ટ સર્કિટ ક્યારેય થાય. મીન્સ અમારા જે ઘર છે એમાં કંઈ ઇલેક્ટ્રિકમાં પ્રોબ્લેમ હોય તો સ્વિચ બંધ થઈ જાય, પણ પાણીમાં જ્યારે શોર્ટ સર્કિટ હોય, પણ સોસાયટી હોય એમાં તો એકસાથે 50-60 ફ્લેટ હોય એક જ બિલ્ડિંગમાં, પણ ટેન્ક હોય પાણીનું, એમાં ઇલેક્ટ્રિક શોક પાસ થયો હશે. તો આખી સોસાયટીમાં ઘણા બધા લોકોને ફીલ થયો હતો, પણ અમને લોકોને તો સપને બી એવો વિચાર નહોતો કે શોક બાથરૂમમાં આવે છે. અને આખી સોસાયટીમાં બધાએ શોક ફીલ કર્યો અને સ્મિત એક જ શોક લઈને ગયો. તો બધી સોસાયટીમાં, મીન્સ આખી સોસાયટીમાં બધા શોકમાં જ છે કે કેવી રીતે બન્યું. પણ ભગવાને જે રીતે ચક્રવ્યૂહ રચ્યું હશે, એ હંમેશા થોડો લેટ નવા જાય, કાં 8 વાગે જાય, પણ એ દિવસે એ 8:45 ગયો. અને જે લોકોનો ગીઝરનો પ્રોબ્લેમ હતો, જ્યારે એ બાથરૂમમાં ગયો હશે ત્યારે જ ચાલુ કર્યો હશે. અને બધા છોકરાઓ હંમેશા શાવરથી જ નહાતા હોય ને, તો ખબર નહીં અંદર શું થયું, એ તો અમને નથી ખબર. પણ 8:45 કે એમ એ બાથરૂમમાં ગયો હશે. મારું ધ્યાન, રોજ છોકરાઓ તો નાવા જતા હોય, પણ હા, મેં એને કીધું હતું કે આજે થોડું જલ્દી નાહી લેજે, મારે થોડું કામ છે, તો બધું કામ જલ્દી પતી જાય. તો મેં 8 વાગે કીધું હતું, પણ મને લાગે એને કામ હતું એટલે થોડો 10-15 મિનિટ રહીને કે 20 મિનિટ રહીને ગયો હશે. અને મારું કામ હતું, હું એના રૂમમાં કરવા વહી ગઈ ને એ મારા રૂમમાં નાહવા માટે વહી ગયો. પછી હું બહાર આવી અને આપણે સવારમાં વોટ્સએપ ગ્રુપ ન જોતા હોઈએ ને કે સોસાયટીમાં મને કોઈ 905 મેસેજ કર્યો કે પાણીમાં શોર્ટ સર્કિટ આવે છે એમ. તો બી હજી મને એવું થાય કે બીજાના ઘરનો શોર્ટ સર્કિટ હોય એ આપણા ઘરે કેવી રીતે આવે એમ. તો પછી ખબર નહીં, પછી 9:50 મેસેજ કોઈએ નાખ્યો કે બહુ શાર્પ શોક આવે. તો મેં મારા હસબન્ડને પૂછ્યું કે સ્મિતુ ક્યાં ગયો, તો એ મને કે બાથરૂમમાં છે એમ. અને હું સીધી ભાગીને જોવા ગઈ તો મારો સ્મિતુ બાથરૂમમાં પડ્યો હતો. પછી અમે લોકો હોસ્પિટલે લઈ ગયા એને ગમે એમ કરીને. મારા હસબન્ડને તો ખબર હતી કે એને બહુ વધારે પડતો શોક હતો, પણ આપણે તો મા તરીકે તો એક્સેપ્ટ ન કરીએ ને કે હોપ હોય કે ખાલી બેહોશ થયો હશે, હમણાં ઊભો થઈ જશે. હોસ્પિટલવાળાએ ના પાડી કે તમે બીજી હોસ્પિટલે જાઓ. તો અમે લોકો ત્યાં ગયા. પણ મને એવું નોલેજ ક્યારે લાઈફમાં ન થયું હોય કે મને એમ થયું મોટી હોસ્પિટલે ટ્રાન્સફર કરે, મારો સ્મિતુ તો બરાબર થઈ જશે, પણ આવું થઈ ગયું. અને હવે હું તમને સ્મિતુ, જે મારા મોઢાની સ્માઈલ,
મારો પહેલું ચાઇલ્ડ. બધી મા માટે હાથમાં આવે એટલે ગોલ્ડન ટાઈમ. અને 18 વર્ષ અમારા સાથે, 18 વર્ષ અને 28 ડેઝ અમારા સાથે રહ્યો. તો મારે રડવાનું બિલકુલ નથી, કારણ કે મારા દીકરાને તો કોઈ નહીં ચૂક. અને ભગવાને પહેલાં તો થેન્ક યુ ભગવાન કે આવા છોકરા માટે તમે અમને મા બાપ તરીકે પસંદ કર્યા. નાનપણથી એ છોકરાએ મને ક્યારેય હેરાન નથી કરી. એટલો એ બોર્ન થયો તો લેસ્ટર યુનાઇટેડ કિંગડમમાં, એટલે યુકે બોર્ન થયો હતો. પછી અમે લોકો એ 3.5 હતો એટલે અમે ઇન્ડિયા શિફ્ટ થયા હતા. પછી થોડા ટાઈમ હું સુરત રહી હતી અને પછી અમે લોકો પુણે શિફ્ટ થયા હતા. તો મારો સ્મિત છે હંમેશા અમારા સ્ટ્રગલિંગ ફેઝમાં એણે અમને બહુ સપોર્ટ કરેલો છે. મને યાદ નથી કે એ છોકરાએ મને ક્યારેય કંઈ એવું કીધું હોય કે હું એના ઉપર ગુસ્સે થાઉં, કે કોઈ દિવસ એણે મને હર્ટ નથી કરી. નાનપણ તો મને એટલું બધું, હવે નાનો બેબી ને એ બધું કરતા, પણ અત્યારે જે જેન્ટલમેન બન્યો હતો, મેં હંમેશા જે વસ્તુની ના પાડી કે તને એઝ અ મધર હું હંમેશા સંસ્કાર આપવા જતા હોય ને આપણે, કે તું બાઇક નહીં ચલાવવાનો, મમ્મીને તું બાઇક લઈને જાને તો મમ્મીને બીક લાગે. તો મેં એને કીધું કે હું તને સાયકલ તું કે ને એ બ્રાન્ડની લઈ દઈશ, પણ તું સાયકલથી સ્લો જાય એટલે હંમેશા સેફ રહે. પછી હું એને કહેતી જંક નહીં ખાવાનું, નહીં બહારનું તળેલું ખાવાનું, નહીં મેંદો ખાવાનું. એ છોકરાને મેં બાઇક લઈને જવાની ના પાડું મારા સ્મિતુને, તો એકવાર બી ન કે મમ્મી નહીં હું આમ કરીશ. તો બસ એકવાર મેં સાયકલ લઈ દીધી તો એ 10, 11, 12 એ જ સાયકલ લઈ જતો ને આવતો. મોઢામાંથી એકવાર બી એણે કમ્પ્લેન નથી કરી. અને ફૂડમાં બી નાનપણથી એને હેલ્ધી જ ખાવાની આદત હતી. તો મને એમ થાય કે મેં બાઇકથી બચાવ્યો, ખાવાનું બધું હેલ્ધી ખવડાવીને બચાવ્યો, તો ભગવાને એને બાથરૂમમાંથી લઈ લીધો. અને ભગવાનનું જ ચક્રવ્યૂહ એવું હતું કે હું ને મારા હસબન્ડે મીન્સ અમે એને બધી રીતે પ્રોટેક્ટ કરતા. નાનપણથી એઝ અ પેરેન્ટ અમે લોકો જેટલું, અને એ ચાઇલ્ડ તરીકે એને અમને વધારે પ્રેમ આપ્યો હશે, પણ પેરેન્ટ્સ તરીકે અમે જેટલું બને એટલું ઓછું જ કરેલું હશે એવું ફીલ થાય. અને એટલો સ્માર્ટ ભણવામાં મારું રિઝલ્ટ આવ્યું 96% હતા, અને એની બેસ્ટ કોલેજમાં એને એડમિશન પણ મળ્યું. પણ ભગવાન હજી કોલેજ ચાલુ થાય ને એ પહેલા એને લઈ લીધો. અને મારો એટલો સ્માર્ટ છોકરો હતો ભણવામાં, એટલો 6 ફૂટનો છોકરો થઈ ગયો હતો, 18નો હતો તો બી હેન્ડસમ હતો, કાઇન્ડ તો દુનિયામાં એના જેવું કોઈ નહીં હોય. કદાચ બધા કહેશ ને કે ભગવાન સારા માણસોને જલ્દી લઈ લે, એની મેચ્યોરિટી એની એજ કરતાં એની વધારે હતી. તો મમ્મી ક્યારે હેરાન ન થવી જોઈએ. તો જે હું યુટ્યુબમાં જે બી મારી સક્સેસ છે ને એ બધી મારા સ્મિતુએ જ મને દેવડાવી છે. મારી યુટ્યુબ જર્નીમાં એ હંમેશા મારા માટે બહુ પ્રાઇડ ફીલ કરતો. મને ઓછું કહેતો, પણ ફ્રેન્ડ્સ હોય કે એ જ્યાં બી જતો તો હંમેશા મારા માટે તો એ બહુ પ્રાઇડ ફીલ કરતો. અને આગલે દિવસે જ મને કે મેં એને કીધું કે ચલ મને યુટ્યુબ માટે થોડો સામાન લેવો છે તો આપણે જઈએ. તો મારા દીકરાએ મને એટલું બધું યુટ્યુબ માટે સામાન લેવડાવ્યો છે, મને બધો ઉપાડીને સામાન લાવેલો છે. બસ મને ભગવાન હર જન્મ આ જ દીકરો આપે, બસ એ જ મારી પ્રાર્થના. તમારા બધાના મેસેજ મેં રીડ કર્યા હતા, પણ અને મને ઘણા લોકોના ફોન બી આવ્યા હતા, તો હું બધા સાથે વાત નહોતી કરી શકતી, એટલે એક જ વિડીયો બનાવી અને શું થયું અને મારો દીકરા સાથે એ બધું મેં કહ્યું. અને
તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એના માટે ખૂબ ખૂબ પ્રાર્થના કરજો. ઓલરેડી મારો દીકરોને ભગવાને એનો અંશ બનાવી જ લીધો છે, પણ તો પણ તમે પ્રાર્થના કરશો તો વધારે સારું ભગવાન એનું કરશે. તમારા બધાનો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.